વાગ્યો અમારા ગામની વાડીઓમાં ઢોલ વાગ્યો આજ નક્કી જાનું આવી છે એટલે બપોરનું જમવા પાછું ન્યા જવાનું છે ક્યાં સંબંધી વાત ચાલે છે રણુ દાદા? કેમ તું નથી ગયો આપણા ગામની વાડીઓમાં જાનું આવી છે પણ એને ગોળની જરૂર નથી પડતી. તો ઈ હાથે હાથે પાણી જાય છે. શું વાત છે અને તને તે મારા ઘર સિવાય બીજું ઘર નથી મળતું તે આઈના ને આઈના પડ્યો ને પાછરો રહેશે જા ન્યા તું લે બટા આવી હું. આટો મારવા આવી હા. લે હું બહુ રાજી છો તું આટો મારવા આવી ને તે આવું જ ને બાપા. મેં તમને શું કીધું તું? હું આવી સાટો મારવા નહોતું કીધું? હા કીધું તું હો બટા તો પછી એટલે બાપા મારે છે ને થોડીક જરૂર પડી હતી તમારી. મારી જરૂર પડી હતી હા. તો પણ મને ફોન કરાય ને હું હજુ તો ન્યા આવે ના ના તમારે ન્યા આટો ખવરાવો તમને એની કરતા હું અહીંયા આવું ઈ હારું નહીં. હું જરૂર હતી બટા બાપુ 50,000 ની જરૂર હતી. હવે જા સાની માની ને મને એમ કે કઈક મને આયા દેવા આવી કા તો આ હમી માંગવા આવી પણ બાપુ મારી વાત સાંભળો. મેં તમને કેટલા 2.5 લાખ મેં તમને રળીને દીધા. તો તમારે સમજવું જોવે ને અમારે અહીંયા ગીરવે મૂકેલી ઓરડી રહી ને ઈ ખાલી કરાવવાની છે એટલે જરૂર પડી. લે છે હા આ વખતે તું 10 દી રોકાણી ને તાત તે તારી ઉપરથી મને વિશ્વાસ ઉડી ગયો તો તાત તે મને ખબર હતી કે તું પાછી નથી આવવાની ગોર આ મંજૂરીમાં મારે હાવ નુકસાની જવાની છે આ વખતે પણ મારી વાત તો પૂરી સાંભળો. લબલબાટી કારના કરો છો ગોર હારે તે હું છે બોલ બટા અત્યાર સુધી 2.5 લાખ મેં તમને રળીને દીધા. હા દીધા કે નથી દીધા? હા દીધા મારી જેટલી એકેય સોડી તમને રળીને નહીં દીધું હોય. પણ બટા તું મને વાલી તેટલી સો તો રળીને દેત તે ને હા રળીને દઉં પણ તમારે થોડુંક મારું સમજવાનું હોય. ઈ જે ઓડી રહી ને ઈ છે ને તમે મને 50,000 રૂપિયા આપો એટલે ઈ ઓડી હું છૂટી કરાઈ નાખીશ અને મારા નામે કરી દઈશ અને પછી ઈ ઓડી ન્યાન વેચીને પછી અહીંયા હું પાછી વઈ આવીશ. હું વાત કરે છો બટા તો હું તને પૈસા આપું તને તો થોડોક તારો બાપો તને ના પાડે આલે ઓલા કેશવે 50,000 રૂપિયા દીધા તા ને ઈ બંડલ એમ નામ પડ્યું છે આલે 50,000 પૂરા આપીશ હો બટા હા તે લાવો તમ તારે. અને આ મંજુકાઈ છે ને એમ છેતરાય નહીં. ઈ તો તમને ખબર જ છે ને હો હરવી નીકળે. હા બટા આલે 50,000 રૂપિયા જો બંડલ એમ નામ છે ઓ ધ્યાન રાખજે જોયું ગોર હા છોડ્યું તો આવી હોવી પડે જો બાપુ આ 50,000 રૂપિયા લઈને જાવ છું ઓડી છૂટી કરીને મારા ખાતે કરીને અને એને વેચી કેશવને ફરફરતા 2 ઢીકા મારીને પછી પાછી વઈ આવું. હારું જાવ હવે. એ હારું છે તું જા અને સેને ધ્યાન રાખજો તમારું. અરે હું તો મારું પૂરું ધ્યાન રાખું છું ને આ જો ને મોટો ગરદા જેવો મારી પાસે બેઠો હોય કઈ આગો નથી જતો એ બાપુ ઈ તો તમારે ઉલટું હારું કાક છું હોય તો ખબર તો રે નકર બિચારો ન હોય તો મને ન્યા કોણ કેવા આવે. હા ઈ વાત હાચી હો બટા હારું લેવું જાવ મોડું થાય પાછું મારે. એ હારું થઈ લે જા તમ તારે એ આવજો. એ હા આવજે હો બટા હા ના દાદા મને તો એમ લાગ્યું કે તમારી મંજુ પાછી આવે તમારા લગ્નનું થાય પણ આ તો તમારથી સળિયાતી નીકળી તમારું ગાળિયો કરી રહ્યો છે. અરે ગાળિયાનું દીકરીયું થામા ને ઈ સોડી ઉપર મને વિશ્વાસ છે કે ઈ સમજો નક્કી રૂપિયા મને 50,000 થી ડબલ પાછા દેશે અને તું હું અહીં બેઠું છો તું જા માર ગામમાં હાટો જા લે એ તો પછી ખબર પડશે સોડી ગાળિયો કરી ગઈ કે તમારું લૂંટી ગઈ મારે હું છે. હાલ છે ઈ તો મારી દીકરી મંજુ હો ભલે અમારે 50,000 રૂપિયા દેવા પડ્યા પણ ઈ જોજો તમે 50 ના 1.5 લાખ રૂપિયા કરીને દે ને તો જ તે હાસુ. કોણ છે હું સા ઊભી ના થાવ ને આવી ગઈ થાકી રહી. હા આવી ગઈ. હા કામ થઈ ગયું લે હું કીધું તાર બાપા એ ના પાડી. ના પાડી દીધી હા એલી પણ સમજો એને તારે સમજાવવાના હતા આ લાવી સો પણ આમ હળવા મરો ને આયો 50,000 પૂરા. નહીં સપનું નથી હાસુ વાહ મંજુ વાહ સપનું ન હોય હાસુ જ છે. હવે સમજો હા હવે આપણે બેયની જમાવટ થઈ જાય હવે જમાવટ વાળી ના ક્યાં થાવશો. હવે આ ઓછાળો ઓટલો મૂકો અને આ 50,000 ઓલા વાલમભાઈ ને જઈને દઈ આવો અને કયો કે ઓડી ખાલી કરે.
મારી વાત સાંભળી હમણાં જાવ ઓળીએ અને ઈ એમ જો જેમ કન્યા વિશે આટા મારે ને એમ ઓળી ફરતું ફરતું આટા મારતું છે. નવરા હું કરે બિચારા. અને સાંભળો આમ જો આ 50,000 જો ને ઈ પાછા છે ને મારા નામે કરવાના સોલી ઓડી રહી ને મારા ખાતે કરાવજો. પણ તારા ખાતે કેમ મારે કરાવી? પણ મારી વાત તો સાંભળો આમ જો હા. ઈ ઓડી મારા ખાતે કરાવશો ને તો આપણને સબસિડી મળે. સબસિડી? સબસિડી નહીં સબસિડી. આ અભણ માણસોને આવું જ હોય. સબસિડી? હા. હા સબસિડી. સબસિડી. હા આમ જો બૈરાના નામે તમે પ્રોપર્ટી કરાવો ને તો સબસિડી વાળી લોન મળે. એટલે તમને કહું છું કે ઓડી રહીને મારા નામે કરાવો. હું વાત કરે ઈ હા. તો સમજો તારા નામ જ કરાવી નાખું. ઈ તો કહું જાવ ઉતાવળ રાખો પાછા નકર વાલમભાઈ ક્યાંક વઈ જાહે. નો જાય એ કાઈ નો જાય વાટે નો રાખતી જાહે ખરો પણ આમ જો ઓળી આપણે નામે લખી એકલો ભાગશે ખંભે કોથળો ને દેહ મોકળો. પૂરી તો છે નહીં કા. હવે હે કરતા ઉતાવળ રાખો ને. હાલ મજા હરખુડા બહુ પણ કેવો ફોહલાયો જોયું ને તમે. આમ ફોહલાવાના હોય પછી પૈસા પછી એને બે ઢીકા ઠોકીને વઈ જાવ મારા બાપના ઘરે. લે વલમભાઈ એ વલમભાઈ એ હા હું ભાંગું નાખે છો ક્યાં છે વલમભાઈ તમારો? એ જો કા લે કામ છે હું કા? શું તારે કામ છે એનું? લે બોયલા નાનું છોકરું છે એ આગો રહેજો. હું આગો રહેજે પગ ભાઈ દીધા તમને મારો તમે ઘરે રહેવા તમારા. ઈ જ હું કહું છું હવે તમે તમારા ઘરે રવાઈ ગયો અરે કોના તમે અમાર રૂપિયા દીધેલા છે રૂપિયા વગર તારા ઘરવાર નહીં ભાઈ સમજો તું. મામા ભાણી એટલે બે માંથી અવાજ ન કરતા લે હાલો. નકર હવે કેશવનો મગજ ફાટી ગયેલો છે. કેમ? હું પૈસા કરે આલે ડોહા તારી પાસેથી મેં લીધા હતા ને આલે કેટલામાં શાલીમાં લીધી હતી આ પૂરેપૂરા 50,000 10,000 નું તો વ્યાજ ભણા આલે આ 50,000 રૂપિયા ગણતો ગણ હે અરે બકા ખાલી કરો એકદમ આ તો કેશવ એટલે કે દુનું ઓળે કે પૈસા દઈ જા ઓડી લઈ જા પૈસા દઈ જા ઓડી લઈ જા હાલ કરી ખાલી કાઢ કેટલા છે? પસા ગાડી ની જોતે. હે જજે ગણો ભાઈ ગણી લે ભાઈ જો પછી કાલ સવારે મને ન કહેતો પૂરેપૂરા 50,000 તો તું શો કેમ મારે છે ખોટા કેમ શો નો મારતો હતું. કેમ સો નો મારતો એટલે 50,000 દીધા તને હું ધરવી દઈશ હમણાં. તને કોઈ સડાવવાની છે ને પી બી નથી ગયું ને. એટલે હવે આ કેશવ પીવે ઈ કેશવ ને એમ કહું આને છે ને કંઈક ફિલ્મમાં જોઈ ગયો હોય એટલે આમ કીધું આને. એ હાચું ઉપર મારા બેટા 500 નોટ હાસી નાખી છે. હા. માઇકોરા ખોટા પૈસા નાખ્યા હા. અને એક નોટ આંકો હાસી છે. મૂળ 1000 લઈ અને કે હું 50,000 લઈને આવ્યો. હું છે ઓય બાપા એ વલમભાઈ મારતો લ્યો પૈસા ગણી લે આ જો તું ગઈ તો પેલા આમાં કેટલા ખોટા જોતો પૈસા 1 રૂપિયો ખોટો ન હોય હા તો પૈસા ખોટો 1 રૂપિયો ન હોય આ જોઈ દો 500 છે હા જોયા. એલા વલમભા આ બધું આમ કેમ આ ખોટી નોટો છે બધી ઉપર જે છું હોય કોઈ પણ વસ્તુ છે દગા કિસી કા હગા નહીં ભાઈ તે અમારે આ રીતે કરવાનો એલા ભાઈ પણ આ ભૂલ થઈ ગઈ ના ભૂલ જે કરનાર છે ને એને મોટી મારી એને ભૂલ કરી નાખી છે આ બાપા દે એમ નહીં તમને એટલે એમ નહીં તમને કાંઈક એમ થાય કે આપણે કોકની મજાક મસ્તી કરવી છે એટલે અહીંયા જ પગી જવાનું. એટલે એવું લે ભીસા કરી નાખ ઓય બાપા આવી કોઈ દી નહીં બોલે આવી કોઈ દી કોઈ દી જાવ ખોટા પૈસા લઈને આવી નહીં આવ હે? એલા પથરી છે નાનો માર ઓય બાબા ભટકાશ ના કુતરા રે જો ને કાચતો માર આને થાન સડે આનો 8 દિવસ ખોબો ઉપાડતો રહેવાનો નકરી ઓડી ખાલી કરવા આવ્યા કરશે. હવે મહિનો નહીં આવે રોજ આવે ને ખોટા પૈસા લઈને ધોડે આવે એટલે મારો જવાન ટાયર દી આવું હા દે જા હાશ મારા બાપ દીવરાવી દીધી પણ હે રાક્ષસ જેવા લાગો. હું બીવડાવી દીધી મારી વાત સાંભળ હું છે એ દગો થઈ ગયો આપણી પર કોણે કર્યો દગો? તારા બાપે જો વા ભમાણી ગયો. એક કરતો પૈસા આપે મારો બાપ અને પાછો બાપ માની જા. બાપ
વાત તો સાંભળ. પૂરી વાત તો થાય તો તું હું લક્ઝરી નું અંજીન છો. હા ઈ મત સમજો પણ મારા બાપ હમાણી નહીં જવાનું હમસા. પણ મારી વાત સાંભળ મંજુ. હું છે આ બધા ખોટા પૈસા છે, નકલી. એટલે તમે એમ કહેવા માંગો કે મારા બાપે નકલી પૈસા આપ્યા એમ? વિરે મંજુ તે બરોબર પથરી થી યાદ માર્યું. હા તો પણ બાપ હમાણી નો જાતા હોય. પણ હું આમ જો ખોટું નથી બોલતો. આ તારા બાપાએ ખોટા પૈસા આપી દીધા છે. મારી વાત સાંભળ, એની પાસે કેટલો પૈસો છે? લે બોલ ખોટા છે. હા પણ મારા બાપા મારી હારે એવું કોઈ દી નો કરે હો. આ કર્યું. મારી વાત તમે સાંભળો. ઈ તો એમ કહેતા હતા કે આ તમે જાન લઈને આવ્યા ને તારે ઓલા ભૂરા ભાઈ રોકડા પૈસા આપ્યા ને હા. આ ઈ જ પૈસા છે. આ તો ભાઈ કરીએ. આ તો અમારા ને અમારા પૈસા પાછા આવ્યા શું આયા ઘેરે? વાને કેવું કેમ કા પૈસા મેં આપેલા છે ઈ જ ખોટા છે એમ? હ? હું એકલા એકલા લબલબાટી કરો છો મને તો કયો. હું ઈ વિચારું છું કે આ દગો કર્યો કોણે? હું કામ દગો આપણી ઉપર છો ઈ જોતો હતો ને ઈ એકલો એકલો વિચારતો હતો. આ દગો ઓલા ભૂરા ભાઈએ કર્યો. પણ વાત સાચી છે તું, પણ મને હું કામ મારશો? પણ મને સાંભળ, ભૂરાભાઈ દગો હા ઈને જ મારા બાપાને પૈસા આપ્યા અને મારા બાપાએ તારે 50,000 રોકડા આપ્યા એમાંથી 1 રૂપિયો મારા બાપે નથી વાપર્યો. હાલો મારે ભૂરાભાઈ પાસે જાવું છે. ના રહું છે હા પણ એમ નહીં, ન્યા રહેવા દે ને. હું એકલો જઈ આવું તો. બાપા મને વધારે દાસે નો સડાવો નકર અમારો ઢીકો મનસુનો ઢીકો વખણાય છે ખબર છે ને. બહુ બહુ હાલો ન્યા જેનું કે છે હું આનું હું કીધું. હું એમ કહું છું કે તારે હારવે આવવું જ છે ને. હા હાલ હાલો હાલ હાલો. હાલ. પુરાભાઈ શું છે મંજો નહોતું ખીજાવાનું. આટા પણ ભલે ને ખીજવી, એમાં શું થઈ ગયું એમ? આપણી દુકાને આવીને દેખાડો કરશે. ભલે ને દેકારો કરે એમ કઈ મંજુ થી બી નથી જવાનું સમજો. એવી તો 4-5 મંજુ હાન થાય ત્યારે રોજ આવે અહીંયા. હું હા ભૂરાભાઈ હા ઓળખું છું ભૂરાભાઈ ને. શું છે હું સે વાળીને ક્યાં થાવ છો? તમે શેદી જાન લઈને આવ્યા તેદી 50,000 મારા બાપાને દીધા. હા હા ક્યાં કરો છો? પેલા વાત તો પૂરી સાંભળો. ઈ ખોટા નીકળ્યા. હા તે પણ ઈ તો આના લગ્ન થવાના હતા ને એટલે મેં કીધું તું. આને કીધું ને તે મેં દીધા. હે તમે કીધું. પણ મારી વાત તો સાંભળ તું. તું ક્યાં દે કરો મળી? એ ભૂરાભાઈ તમારી માના સામે કાઈ ન બોલતા. એ હા ઈ બધું આને કરેલું છે. હે હા કેમ કેમ ખોટા પૈસા દઈને દગો કરવાનો છે? આય આમ આવો. મારા બાપની હારે દગો કેમ કર્યો? હવે તારો બાપ કાયમ બધાને છેતરે છે. એકવાર મેં તારા બાપને છેતર્યો, એમાં શું થઈ ગયું? આ જો જો મારા બાપ હમાણી ગયો. ઓય બાપા અરે દાદા આય આય ગોર આય. તમારી મંજૂર તમે પૈસા આપ્યા હતા કે નહીં? હા ઈ ખોટા નીકળ્યા. અરે નો હોય ગોર. એલા હું બધું જોઈ લેયો ને વાલમભાઈ બાબુ દાદા તમારો સભા હું કેશું બધા બાધે છે. અરે બધાય બાધે તો એમાં હું કરું? અરે ઓલા ભૂરાભાઈએ કેશવના લગ્નમાં જે 50,000 મને આપ્યા હતા ને ઈ બંડલ એમ નામ પડ્યું તું અને ઈ મારી મંજુ આવી ને તે ઈ બંડલ મેં એને કાઢીને આપ્યું છે. તો તમે જોવું તો જોવો ને જોતા જ નથી કેવા બાપ છો. હવે ઈ થોડુંક જોવાનું હોય. ભૂરાભાઈ ઉપર એટલો તો વિશ્વાસ હોય ને કે આ કોઈ દી ખોટા પૈસા નો આપે એમ. ઈ વાત સાચી બધી પટ્ટી મૂકો નકોલે મંજૂરનું માથું ફોડી નાખશે બધા. અરે ફોડી હું નાખે. હાલ હાલ તો આપણે ન્યા જ આવી. હાલ કેવા છે આ બધા હાલો. હાલ એ મંજોડી તું પુરાભાઈ પર છે ને હાથ બહુ પડતી. જો મારો મગજ જાય ને તમારા બધાના ટાંગા છે ને ખોળે ચડાવી દઈશ આય મંસૂરી કોને કેસો હે? તને. ઓય બાપા એટલે હવે આ કેમ પથ્થો પડી ગયો છે? એ બાપુ ઈ તો જા મંજુનો હાથ અડે ને ઈ બધા પગથા જ પડી જાય. પણ હું લેવા મંજુની ઝપટે સડો છો? ખબર છે કે
મંજુનો હાથ ભારે છે તો હા બાપુ જેદી જાન લઈને આવ્યા ને આ બધા ત્યારે જે તમને 50,000 રૂપિયા દીધા હતા ને એ હાવ ખોટી નોટો હતી આપણને શેકરા એ એટલે આય ભુરાભાઈ હું તમે રણુ દાદાને જેમ તેમ સમજો છો ખોટા રૂપિયા દઈ જાવ છો હા તે તમને હું એમ છે કે આખી દુનિયામાં હું એક જ હોશિયાર છું તમારી પર ડગડગ ઉભા રહે ને એવા હોશિયાર આ દુનિયામાં પડ્યા છે હો આ તો ભૂરાભાઈ તમારા ફળિયામાં આવીને તમને ખોટી નોટોનું 50,000 નું બંડલ પકડાવીને આ કેશવને પરણાવીને વિયેવો કે નહીં અહીંયા એ ભુરાભાઈ કાંઈ ન બોલતા તમારી માને હમશે આને ખોટા પૈસા આપ્યા આને એ ભુરાભાઈ તમને એમ છે કે મેં આ ખોટી નોટોનું બંડલ દઈને પાણી લઈને વૈયા એટલે અમે માટી થઈ ગયા અરે નથી રહેવું મંજુ કરી નાખવું છે છૂટું હા હા બાપુ હાલો આપણે ઘર ભેગા થાવી અહીંયા હું રહેવા જેવું રાખ્યું જ છે હા તે ઉપડો નહીં લઈ જાઓ મંજુને શું પેલા મારું તો સાંભળો હા પણ બોલો તો ખરા હું બોલો તો ખરા શું છે એમને જો આને દગો કર્યો એમાં મારી કઈ ભૂલ છે એમાં તું એમ કે હું વહી જાઉં હા તો ભૈયા જાસ કેમ કે તમે અમારા વાકમાં છો બાકી વાકમાં ન હોય તો ગમે એમ કરીને વાકમાં લઈને છૂટાછેડા કરીને વહી જ જાવી કા બાપુ હે એય તું એમ કે છો આને ગમે એમ કરી વાકમાં લઈને છૂટાછેડા કરી તું વહી જાય છે એમ હું જવા નહીં દઉં ભુરાભાઈ પકડો એ બાપુ હા શું કહેવાય ગયું ઘડીક મૂંગી નો રહી નકર હમણાં છૂટું કરીને લઈને વયો સાથ